આવી રીતે પાવભાજી બનાવશો ને તો બધા ખાતા જ રહી જાય. તો કઈ રીતે બનાવો હાલો તમને દેખાડો. તો પાવભાજી બનાવવાની હતી એટલે લઈ લીધી એટલી બધી શાકભાજી. પહેલા તો બધી શાકભાજીને ધોઈ નાખીને પછી તો મેં અને પૂજાબેન સુધારણ કરી દીધું. ચાલો ને બધો મસાલો સુધારીને કરી નાખ્યો કમ્પ્લીટ. પછી લીધું કુકર ને એમાં બધી શાકભાજી નાખીને હળદર મીઠું અને પાણી નાખીને બાફા મૂકી દીધી ચૂલે. ત્યાર પછી કોથમરી અને ડુંગળી સુધારવાનો હતો એટલે મસાલો કરી નાખ્યો રેડી. ત્યાં તો બધી શાકભાજી બફાઈ ગઈ ને પછી તો એને કરી નાખ્યો સૂંદો. અને હવે પાવભાજીની ભાજી વઘારવાની હતી એટલે લઈ લીધું તેલ અને એમાં નાખી દીધું બટર. અને પછી બંને વસ્તુ ગરમ થઈ ગઈ પછી નાખી દીધું જીરું લસણ ડુંગળી શિમલા મિર્ચ અને ટમેટા. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખીને નાખી દીધું લાલ મરચું અને ધાણા જીરુંનો ભૂકો અને પછી નાખી દીધું પાણી. ત્યાર પછી પાવભાજીનો મસાલો નાખી સૂંદો નાખીને પછી નાખી દીધું લીંબુ અને નાખી દીધી કોથમરી. થઈ ગઈ પાવભાજીની ભાજી રેડી. અને ભાજી તો બનાવી નાખી. હવે પાવ શેકવાના હતા એટલે બધી વસ્તુ નાખીને પાવ શેકી નાખીને સર્વ કરી દીધું ને બધા તો પાવભાજી ખાતા જ રહી ગયા. મેં તમને છે ને આ ખાલી તમને ટૂંકમાં જ જણાવ્યું છે. જો તમારે આનો આખો ફૂલ વિડીયો જોઈ ને તો યુટ્યુબ ચેનલમાં આવી જોઈએ જરૂરથી વિઝિટ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. મોર મિની બ્લોગ જોવા માટે ચેનલ કરી દે સબસ્ક્રાઇબ. તો બાય બાય.